કચ્છ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓ અને પશુઓના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી પોલીસ દ્વારા કરવામાં આવતી કનડગત સામે ગંભીર ફરિયાદો કરી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર પશુપાલકો પોતાના પશુઓની હેરાફેરી માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અને દસ્તાવેજો રાખતા હોવા છતાં પોલીસ દ્વારા તેમને નિશાન બનાવી ખોટી રીતે અટકાવવામાં આવે છે। પશુઓને ઘાસચારો અને પાણીની પૂરી સુવિધા સાથે વૈજ્ઞાનિક પદ્ધતિએ લઈ જવામાં આવતા હોવા છતાં પશુઓને જપ્ત કરી પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે છે, જેના કારણે માલધારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે। વધુમાં અરજદારોએ ગત 27 એપ્રિલની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આડેસર પોલીસ દ્વારા માલધારીની 2 ગાડીઓને રોકી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા હતા। આ મામલે પોલીસ સ્ટેશને ગયેલા માલધારીઓ સાથે ફરજ પરના અધિકારી દ્વારા અપશબ્દોનો પ્રયોગ કરી ધંધો બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। પશુપાલકોનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી તેમની આજીવિકા છીનવાઈ રહી છે અને તેમને સતત માનસિક તેમજ આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। માલધારીઓએ જિલ્લા વહીવટીતંત્ર પાસે પશુઓના પરિવહન દરમિયાન પોલીસ દ્વારા થતી આ અન્યાયી કાર્યવાહી બંધ કરાવવા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। માલધારી સંગઠનો દ્વારા જે આડેસર ચેકપોસ્ટमध्ये ઘેટા બકરાઓ લઈ જનારા, ઉછેર કરનારા ને ખોટી રીતે કનગડત આડેસર ચેકપોસ્ટ ઉપર કરવામાં આવી રહી છે, તે બાબતે આજે અહીં માલધારી સંગઠનોના લોકો અને માલધારી સંગઠનોના આગેવાન, જેની અંદર તમામ સમાજના રબારી સમાજ, ગઢવી સમાજ, જાડેજા સમાજ, મુસ્લિમ સમાજ, તમામ સમાજના લોકો હિન્દુ મુસ્લિમ મળી અને આજે કલેક્ટર સાહેબ દ્વારા અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે કોઈ પણ રીતે ખોટી કનગડત કરવામાં આવશે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે તો તમામ માલધારી પોતાનો માલ લઈ અને ચેકપોસ્ટ ઉપર આડેસરની બેસી જશે અને ખોટી રીતે જો તમે આવી રીતે જો કનગડત કરશો તો 4 અને 12 ને 12 ને 13 ને એવી રીતે જો પશુઓને પકડો છો તો અમે તમામ માલ લઈ અને આડેસર ચેકપોસ્ટે બેસી જશું કે ખોટી રીતે જો કનગડત કરવામાં આવશે, જેમની પાસે પાસ છે, જેમની પાસે સરપંચના દાખલા છે, તેમ છતાં પણ ત્યાં ચેકપોસ્ટ ઉપર ખોટી રીતે કનગડત કરવામાં આવે છે, તો હું અહીંથી કહું છું કે કચ્છમાં ટ્રાન્સપોર્ટ બાદ સૌથી મોટું કોઈ ઉદ્યોગ હોય કે જેની ઉપર રોજગારી ટકેલી હોય એ માલધારી લોકોની છે, એ ઘેટા બકરા ઉછેરવાળી લોકોની છે। આવી રીતે જો ખોટી રીતે માલધારીઓને હેરાન કરવામાં આવશે, જેમને અભણ હોય, જેમને જ્ઞાનતા સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય, તેમને તમે જો એક કાગળિયા માટે કે ખોટી રીતે હેરાન કરતા હો અને તમામ પુરાવા પણ કાગળો રજૂ હોય, હાજર હોય, તેમ છતાં પણ ખોટી કનગડત કરવામાં આવતી હોય તો એ કનગડતને બંધ કરવામાં આવે, નહીંતર માલધારી સંગઠન પોતાનો તમામ માલ લઈ અને આડેસર ચેકપોસ્ટે એક મોટું આંદોલન કરશે। કલેક્ટર સાહેબ દ્વારા અમને એ આશ્વાસન આપવામાં આવ્યું કે હાલ તેઓ જે પણ આ બાબતે છે એ એસપી સાહેબને પણ ચર્ચા વિચારણા કરી અને આડેસર ચેકપોસ્ટ ઉપર જે ખોટી રીતે કનગડત કરવામાં આવે છે અને જે એના જરૂરી લાગતા પુરાવા છે એની આખી વિગત ત્યાં ચેકપોસ્ટ ઉપર પણ કે ખોટી રીતે જો કાગળો પૂરા હોય, જ્યાં સરપંચના દાખલા હોય, જ્યાં પાસ હોય, જ્યાં ઘેટા બકરા માટે કે જે લઈ જવામાં આવે છે એની પૂર્તિઓ વિગત હોય, તેમ છતાં પણ જો કનગડત કરવામાં આવતી હોય તો એ બાબતે કલેક્ટર સાહેબે પણ કીધું છે કે અમે આ બાબતે પણ એક્શન લેશું। આ અમારા જે માલધારીઓને વેપારી લાઈનના અને જે ટ્રાન્સપોર્ટરોને જે આ અત્યારની જે સરકાર કે ગવર્મેન્ટ જે હેરાન કરે છે, અહીંયાથી નિકાસ થાય માલનો કે એક આયાત થાય, એને ક્યાંય માલધારીને તકલીફ ન હોવી જોઈએ, કોઈ વેપારીને પણ તકલીફ ન હોવી જોઈએ અને ઊંટો પણ અહીંયાથી લઈને જાય છે ત્યારે પણ ત્યાં માલને ત્યાં માલધારીઓ પોતાના સર સામાન અને છોકરાઓ બચ્ચાઓને લાદવા માટે લઈ જાય છે। તે અમરાવતીમાં 52 ઊંટોનું ત્યાં અટક કરી અને કે આ બધા હૈદરાબાદ લઈ જાય છે, ત્યાં રવિ રાણા અને નવનીતબેન પણ રાણા ત્યાં એ સંસદ અને ધારાસભ્ય હતા, એમણે આશરો દીધા પાછળ પણ કોર્ટની અંદર ગયા પાછળ ઝટકા લાગ્યા જ કરે, કાલ આવજો, પરમદી આવજો એમ કરતાં કરતાં 25 ઊંટ એ જગ્યાએ મરી ગયા અને કોઈને ખબર જ નથી કે આ ઊંટ માલધારીઓ જે લઈ જાય છે એ બાલ બચ્ચાઓને પોતાનું સર સામાનને રાત રચીલું લાદવા માટે લઈ જાય છે કે ત્યાં કતલખાને લઈ જાય છે, એનો કોઈ એમના કંઈ પુરાવો જ નથી અને એને ખબર જ નથી। પછી અહીંયાથી એક બેન દીકરીને કોઈ 10 ધામણી દેવી હોય ને કોઈ સાધનની અંદર રાખી દઈએ તોય પોલીસવાળા આવીને આડા ફરેક લાવવાનો લાયસન્સ ને આનો પુરાવો શું છે, ક્યાંથી લઈ આવે, આ ઘરનો માલ છે એના પુરાવા હોય। ખેડૂતમાં ખેતીમાંથી મકાઈ લઈ આવે છે, જુવાર કે ઘઉં કે બાજરો લઈ અને માર્કેટની અંદર એમાં ક્યાંય પ્રૂફ કે પુરાવો માગે છે કે તો ક્યાંના ખેતરને લઈ આવ્યો, તો અમારો લીજી માલ છે, લીજી વ્યવસાય છે અને આજકાલનો વ્યવસાય નથી અને હિન્દુ કે મુસલમાન
એ અમે નથી કરતા. અમે તો ગૌના પણ રક્ષક છું. ગાયને અમે પાલીએ છીએ, ભેંસોને અમે પાલીએ, ઊંટોને અમે પાલીએ, ઘેટા બકરા અને કૂતરા સહિત અમારા ઊંટો ઉપર તમે બધા નજરે જ જુઓ છો, ઉપર લટકતા જાય. અને અહીંયાથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રા, ઓડિશા અને ઠેઠ બિહાર સુધી ઘેટા બકરાવાળા હિજરત કરે છે અને માઇગ્રેશન કરે છે. રાજસ્થાનના રબારીઓ પોતાનો એ બધો કબીલો લઈ અને નીકળ્યા. જીવદયાવાળા ત્યાંથી આખી અને ઠેઠ અહીંયા આડીસર લઈ આવ્યા. કીધું આને કેમ ભાઈ તમે રોકો છો? તો કે આ બધા પાકિસ્તાનમાં જાય. પાકિસ્તાનમાં ટકલું નથી જઈ શકતું ને આ બધો કબીલો લઈને પાકિસ્તાનમાં ક્યાં જાય છે? રસવત ખાવા માટે. જીવદયાવાળા હોય કે ભલે બજરંગ દળવાળા હોય કે હિન્દુ હોય કે ગમે તે હોય, પણ જે આ રિશ્વતખોરી કરે અને ખોટા માલધારીઓને હેરાન કરે, વેપારીઓને હેરાન કરી અને કટકી કરવાની કોશિશ કરે, એને એ ખુલ્લા પડે અને આ સેન કરશે ને. આ જો માલધારીઓ રોડ ઉપર આવી ગયા ને ત્યારે સરકારને પણ ભારી પડશે. અમે પણ મત દઈએ છીએ. હું પણ ભાજપમાં છું, એવું નથી કે હું કોંગ્રેસ વાળો છું, પણ સત્ય હકીકત એ છે કે આ બધા પસીનો પાડી અને કમાઈ ખાવાવાળા છે. આ લૂંટવાવાળા કે આ ચોર નથી બધા, અને આ કંઈ પાકિસ્તાન કે વિદેશથી નથી આવ્યા. બધા પરંપરાથી હજારો સાલથી અમારા વડીલો અહીંયા વ્યવસાય કરે છે અને અમારા બાલ બચ્ચા કરે. કેમ કે અમારો અભણ સમાજ છે, એને કોઈ કાયદાની ઘણી જાણકારી નથી. ક્યાંય ઊંટ લઈ જાય, ક્યાંય ઘેટું બકરું લઈ જાય, ક્યાંય ઘોડું લઈ જાય, ક્યાંય બળદ લઈ જાય, તો એનું બધું પ્રૂફ માગે. એ પ્રૂફ ક્યાંથી કાઢો? એટલે આ બધા હેરાન કરવાવાળા જ છે. અને જીવદયાવાળા રહ્યા ને એ કહેવાના જ છે. માજનની અંદર કે પાંજરાપોળની અંદર જાઓ, એ ભૂખે મરી અને હળીને મરી જાય છે. આ તો બધા પસીનો પાડી અને વગડામાં ફેરવે છે. એને ટાઈમ ઉપર પાણી પાય, સારું ઘાસ. અને આપણા કચ્છની અંદર તો આ કચ્છનો આ જો એશિયાનો પહેલો નંબર બની વિસ્તાર આવે, એની અંદર આપણા કચ્છની અંદર તો પશુપાલન વ્યવસાય મથે જે આ દુનિયા બધી ટકી રહી છે. એમાં માલધારી એક નહીં, માલધારી હિન્દુ હોય, મુસલમાન હોય કે રબારી હોય કે ભરવાડ હોય કે ચારણ કે ગઢવી, આ બધાનો એ જ વ્યવસાય છે. અને પશુ પ્રેમી કેટલા છે એ અમને અમારા જીવથી પણ વાલા છે. હું પોતે પર્યાવરણ વિશે ડેનમાર્કના કોપનહેગનમાં 192 દેશોનું કોન્ફરન્સ હતું, ત્યાં પર્યાવરણ વિશે ત્યાં ગયો હતો. ત્યાં બરાક ઓબામા, હિલરી ક્લિન્ટન, મનમોહનસિંહ બધા ત્યાં હાજર હતા. પણ પર્યાવરણ અહીંયાથી ન સુધરે, પર્યાવરણ તો આ માલધારીઓ જ સુધારે છે. સાંભળ્યો? એટલું કહ્યું અને મારી વાણીને વિરામ આપું છું. અને અન્યાય જો થયો તો આ પબ્લિક નહીં, આ માલધારીઓને તમે ઓળખતા નહીં હોય, સરકારને હજી ઘણી ખબર નહીં હોય. જો આવી ગયા રોડ ઉપર ને તો પછી ભરી જાય તો ઉતરશે નહીં. તેથી એમને ન્યાય મળવો જોઈએ અને વેપારીઓને પણ ન્યાય મળવો જોઈએ. તમારો માલ તમે ઉત્પાદન કરો, એક બોવારી તમે ઉત્પાદન કરો, કોઈ લેવાવાળો બોર કાઢવાવાળો ન હોય તો કોણ લે?